હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 7 વિષય ગુજરાતીની અંદર ચેપ્ટર નંબર 14 કે રે પંખીડા સુખથી ચણજોત તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલને પણ પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. તો વાત કરીએ સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન. તો પ્રશ્ન પહેલો છે કે તમારા આંગણામાં કે આસપાસ કયા કયા પંખીઓ ચણવા આવે છે? તો અમારી સોસાયટીના ચોકમાં સવારે ચણવા કબૂતર, ચકલી, કાબર એ બધા આવે છે. આ ઉપરાંત ક્યારેક બુલબુલ, પોપટ, સુઘરી, દરજીડો, મોર, મેના, રોબિન વગેરે પક્ષીઓ આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, આંગણામાં આવતા કે આસપાસ દેખાતા પંખીઓ શું કરતા જોવા મળે છે? તો આંગણામાં આવતા કે આસપાસ દેખાતા પંખીઓ મીઠો કલરવ કરતા, ચણતા, ચણવા દરમિયાન તેમની નજીક કોઈ આવે તો ડરીને ઉડી જતા, માળો બનાવવા સાંઠગડા, રૂ, પીછા ભેગા કરતા અને એકબીજા સાથે રમતો કરતા, ખૂણામાં લપાઈને સૂઈ જતા જોવા મળે છે. ત્રીજો પ્રશ્ન છે કે તમારા આંગણામાં આવતા પંખીઓથી વાતાવરણમાં કોઈ ફેરફાર થાય છે? તો કેવો? તો કે હા, મારા આંગણામાં આવતા પંખીઓથી વાતાવરણમાં ફેરફાર થાય છે. એક નવી ઉર્જાનો અનુભવ થાય છે. તેમના મધુર કલરવથી સવારનું વાતાવરણ ખુશનુમા થઈ જાય છે. આ ઉપરાંત નિષ્ણાંતોના મત મુજબ પક્ષીઓના કલરવથી આપણો તણાવ ઘટે છે અને માનસિક શાંતિ મળે છે. ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન કે પંખીઓ આપણને જોઈને શા માટે ઉડી જતા હશે? તો પંખીઓ આપણાથી ડરતા હોવાથી આપણને જોઈને પોતાનો જીવ બચાવવા માટે ઉડી જતા હોય છે. પાંચમું છે કે પંખીઓ માણસો સિવાય બીજા કોનાથી ડરે છે? તો પંખીઓ માણસો સિવાય તેમનાથી મોટા કેટલાક પ્રાણી અને પક્ષીથી ડરે છે. છઠ્ઠો પ્રશ્ન, વધુ પંખીઓ ચણવા આવે તે માટે તમે શું કરશો? તો વધુ પંખીઓ ચણવા આવે તે માટે તેમને સુરક્ષિત અને નિશ્ચિત બનીને ચણી શકાય તેવી એક ચબૂતરો બનાવડાવીશ. વડીલોની મદદથી એ ચબૂતરો બનાવવાની વ્યવસ્થા કરાવીશ. તેમાં વિવિધ પ્રકારના અનાજ અને પીવાના પાણીની પણ વ્યવસ્થા કરાવીશ. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે આપેલા ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. જેમ કે તમારી આસપાસ ચરતા અન્ય પ્રાણીઓ જેવો જ હું છું. તો પાસ જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું. બીજું છે કે બધા જ પંખીઓ માટે મારો બગીચો કાયમ ખુલ્લો છે. તો ખુલ્લું મારું ભુવન સદા પંખીડા શરવણે છે. ત્રીજું છે કે તમને કુદરતી રીતે જ માણસોથી ડરવાની ટેવ મળી છે. રે તોએ કુદરતી મળી ટેવ હિવાજનોથી. ચોથું, જો ઉડી જાઓ છો તો કોઈ નિર્દય હાથનો ડર જરૂરથી છે. જો ઉડો તો જરૂર ડર છે કુર કો હસ્તનો હા. ત્યારબાદ ચોથા નંબરનું વાક્ય કે કુદરતમાં રહેલો એકતાનો ભાવ ત્યજીને લોકો તમારા પર નિર્દયતા આચરે તેનાથી હું દુઃખી છું. તો પંક્તિ છે કે દુઃખી છું કે કુદરતના સામ્યનું એક્ય ત્યાગી રે સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે કે કાવ્ય પંક્તિમાં રહેલા ભાવ મુજબ હાવભાવ અને સંકેતો સાથે પઠન કરવાનું છે. તો 5 વાક્ય આપેલા છે અને આપણે વાંચવાના છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે પંક્તિમાંથી વાક્ય બનાવવાનું છે. તો અહીંયા આપણને પંક્તિ આપેલી છે અને વાક્ય બનાવવાનું છે. તો જોઈએ
કે નાના કોદી તમ શરીરને કાંઈ હાનિ કરું છું. તો નાના, કોઈ દિવસ તમારા શરીરને કશી પણ હાનિ નહીં પહોંચાડું. બીજું છે કે ના પાડી છે તમ તરફ કે ફેંકવા માંડીને મેં, તો મેં માંડીને તમારી તરફ કશું પણ ફેંકવાની ના પાડી છે. ત્રીજું છે કે ખુલ્લું મારું ઉપવન સદા પંખીડા સર્વણે છે, તો મારું ઉપવન બધા પંખીઓ માટે કાયમ ખુલ્લું છે. ચોથું છે કે છો બહિતા તો મુજથી પણ સો તેમાં જ માની, તો ભલે તમને બીક લાગે પણ તમે સૌ મારાથી ક્ષેમ કુશળ છો એમ માનજો. પાંચમો છે કે પાનો ફેંકે તમ તરફ રે ખેલ એ તો જનોના, તો તમારી તરફ પથ્થર ફેંકવા એ તો કુર માણસોના કામ છે. પાંચમો પ્રશ્ન છે કે કાવ્યના આધારે સાચું હોય તો આવ પંખીડા અને ખોટું હોય તો જાવ પંખીડા લખવાનું છે. તો પહેલું વાક્ય છે કે પંખીઓ બહાદુર બનીને માણસને બીવડાવે છે, તો આ વાક્ય ખોટું છે, માટે લખવાનું છે જાવ પંખીડા. બીજું, કવિએ પોતાને ગાય જેવા કયા છે, તો આ વાક્ય સાચું છે, એટલે આવશે આવ પંખીડા. ત્રીજું, મારો બગીચો બધા જ પંખીઓ માટે ખુલ્લો છે, તો આ વિધાન પણ સાચું છે, માટે લખવાનું છે આવ પંખીડા. કવિથી પંખી પર પથ્થર ફેંકાઈ ગયો, તો આ વિધાન ખોટું છે, માટે લખવાનું છે જાવ પંખીડા. ત્યારબાદ છઠ્ઠું છે કે ઉદાહરણ મુજબ કૌંસમાં આપેલ વાક્ય બનાવવાના, જરૂર હોય તે વાક્યમાં જરૂરી સુધારા કરી વાક્ય ફરીથી લખવાનું. તો ઉદાહરણ જોઈએ કે મારે લીધે કોઈને પણ નુકસાન થાય તો મને દુઃખ થાય, તો અહીંયા હાનિ શબ્દ આપેલો છે, એનો ઉપયોગ કરીશું વાક્યની અંદર કે મારે લીધે કોઈને પણ હાનિ થાય તો મને દુઃખ થાય. પહેલું છે કે અમારી શાળાના ઉદ્યાનમાં જાત જાતના ફૂલો ખીલે છે, તો એની જગ્યાએ આપણે ઉપવન શબ્દ વાપરીશું કે અમારી શાળાના ઉપવનમાં જાત જાતના ફૂલો ખીલે છે. બીજું, મા બાપનું હૈયું હંમેશા બાળકોનું કલ્યાણ જ ચાહે છે, જવાબમાં લેવાનું છે ક્ષેમ, તો મા બાપનું હૈયું હંમેશા બાળકોનું ક્ષેમ જ ચાહે છે. બીજું છે કે મૂંગા પશુ પંખીઓને રંજાડનાર કેવા નિર્દય હોય, તો આપણે ક્રૂર શબ્દ લેવાનો છે કે ભાઈ મૂંગા પશુ પંખીઓને રંજાડનાર કેવા ક્રૂર હોય. ત્યારબાદ ચોથું છે કે વડીલોના કર આશીર્વાદ માટે ઉઠતા હોય છે, તો જવાબમાં આપણે હસ્તનો ઉપયોગ કરવાનો છે કે વડીલોના હસ્ત આશીર્વાદ માટે ઉઠતા હોય છે. પાંચમું છે કે નાત જાતના તે ભેદભાવ હોય, દરેકના લોહીના રંગમાં સમાનતા છે, તો આપણે સામ્ય શબ્દનો ઉપયોગ કરીશું કે નાત જાતના તે ભેદભાવ હોય, દરેકના લોહીના રંગમાં સામ્યતા હોય છે. ત્યારબાદ પ્રશ્ન 7મો છે કે શબ્દ અને તેનો અર્થ વાંચો અને જે વાક્યમાં શબ્દ સાચી રીતે વપરાયો હોય તેની સામે ખરું કરો અને તે શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. જેમ કે પહેલું છે ક્ષેમ, તો અર્થ બનશે સુખ શાંતિ. બીજું વાક્ય સાચું છે કે ચબૂતરે પંખીઓ ક્ષેમપૂર્વક બેસે છે અને ચણે છે. વાક્ય છે કે ફોઈએ સૌના ક્ષેમકુશળ સમાચાર પૂછ્યા. બીજું છે પાણો, પાણો એટલે એનો અર્થ થશે પથ્થર. એમાં પણ બીજું વાક્ય સાચું છે કે મોટા અને ઊંચા પાણા પર ચડતા હું થાકી ગયો. અહીંયા વાક્ય લખવાનું છે કે તેને પાણી ઊંચકી મારવા વિચાર્યું, તેને પાણો ઊંચકીને મારવા વિચાર્યું, ત્યાં એના મિત્રએ એને રોક્યો. ત્યારબાદ પ્રશ્ન નંબર 8મો છે કે શબ્દકોશનો ઉપયોગ કરી નીચેના શબ્દોના અર્થભેદની નોંધ કરવાની છે. જેમ કે વન, તો એ થશે જંગલ, અને ઉપવન એટલે કે બગીચો અથવા વાડી થશે. વાસ એટલે એનો અર્થ થશે વસવાટ અથવા મહોલ્લો, અને ઉપવાસ એટલે કે વ્રત કે નિયમ તરીકે ન ખાવું તે. શિક્ષક તો શિક્ષણ આપનાર એટલે કે ભણાવનાર, અને ઉપશિક્ષક તો મદદનીશ શિક્ષક, એવો એનો અર્થ થશે. ત્યારબાદ ખંડ તો ભાગ અથવા જૂથ થશે, અને ઉપખંડ એટલે કે મોટા ખંડનો નાનો કે પેટા પ્રદેશ. ગ્રહ એટલે કે સૂર્યની આસપાસ ફરતો આકાશીય ગોળો,
અને ઉપગ્રહ એટલે કે મુખ્ય ગ્રહની આસપાસ ફરનારો નાનો ગ્રહ. ઉદાહરણ તરીકે આપણે ચંદ્રને લઈ શકીએ છીએ. ત્યારબાદ છઠ્ઠો શબ્દ છે કે મંત્રી એટલે કે સલાહકાર, પ્રધાન સંસ્થાનું તંત્ર સંભાળનાર. અને ઉપમંત્રી એટલે કે મદદનીશ મંત્રી. કથા એટલે કે વાર્તા. ઈશ્વર કે ધર્મ સંબંધી વાર્તા કરવી તેને કથા કહેવાય. ને ઉપકથા એટલે કે મુખ્ય કથામાં આવતી નાની કથા, જેને આડકથા તરીકે પણ ઓળખીએ છીએ. નગર એટલે શહેર અને ઉપનગર એટલે કે મુખ્ય શહેરનું પરું અથવા તો વિસ્તાર. ત્યારબાદ નવમું છે કે નામ એટલે કે સંજ્ઞા, વસ્તુનો સંજ્ઞારૂપ શબ્દ. અને ઉપનામ એટલે કે લાડ, મસ્કરીમાં બીજું નામ જે પાડવામાં આવે છે તે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9 છે કે કાવ્ય પંક્તિ સમજાવવાની છે કે પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું, નાના કોદીતમ શરીરને કાંઈ હાનિ કરું છું. તો શબ્દ એનો સમજૂતી છે કે હે પંખીઓ જુઓ, તમારી પાસે જે ગાય ચરતી હતી તેના જેવો જ હું છું. ના ના, કોઈ દિવસ હું તમારા શરીરને કોઈ રીતે નુકસાન પહોંચાડીશ નહીં. ત્યારબાદ બીજી પંક્તિ છે કે જો ઉડો તો જરૂર ડર છે, કુર કો હસ્તનો હા, પાનો ફેંકે તમ તરફ રે ખેલ એ તો જનોના. જો તમે આ મજાના ઉપવન છોડી ઉડી જશો તો હું માનીશ કે તમને જરૂર કોઈ ક્રૂર હાથનો ડર છે. તમારા તરફ કોઈ પથ્થર ફેંકે તો તેવું અમાનવીય કૃત્ય કોઈ ક્રૂર માણસે જ કર્યું હશે. ત્રીજું પંક્તિ છે કે દુઃખી છું કે કુદરત તથા સામ્યનું એક્ય ત્યાગી, રે રે સત્તા તમ પર જણો ભોગવે ક્રૂર આવી. કુદરતના પ્રાણી માત્રને સ્વતંત્ર રીતે સમાન રીતે જીવવાનો અધિકાર છે. એ અધિકારોને ભૂલીને જે લોકો તમારા પર પાશવી ક્રૂરતા આચરે છે તેવા લોકોથી હું પોતે પણ ઘણો દુઃખી છું. ત્યારબાદ પ્રશ્ન 10 છે કે 4 જૂથમાં નીચેના એક એક વિષય પર ચર્ચા કરી 10 થી 15 વાક્ય લખો અને પછી વર્ગમાં રજૂ કરો. તો અહીંયા 4 વિષય આપેલા છે, એમાંથી આપણે એક વિષય લખવાનો છે. જેમ કે આપણે સુગ્રીની વસાહત. તો જે સુગ્રીની વસાહત વિશે આપણે જે નિબંધની વાત કરીએ 10 થી 15 વાક્યો, તો એ વાક્ય તમે અહીંયા જોઈ શકો છો. જો આપણે બધાની ચર્ચા કરવા જઈશું તો વિડીયો ઘણો જ લાંબો થઈ જાય તેમ છે, એટલે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો આ પ્રમાણે આપણે સુગ્રી વિશે માહિતી લખવાની રહેતી હોય છે. બરાબર છે. તો સુગ્રીની વસાહત કેવી છે, શું છે, એ આપણે એ રીતે લખવાનું છે. ત્યારબાદ પ્રશ્ન 11 કે પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે કે ઉડી જતા પંખીઓને ઉદ્દેશીને કવિ શું કહે છે? તો ઉડી જતા પંખીઓને ઉદ્દેશીને કવિ કહે છે કે તમે મને જોઈને તમારી રમત છોડીને શા માટે ઉડી જાઓ છો? તમારી પાસે જે ગાય ચરતી હતી તેના જેવો જ હું નિરુપદ્રવી છું. હું કોઈ દિવસ તમને નુકસાન પહોંચાડીશ નહીં. મેં મારા માડીને તમારા તરફ કંઈ પણ ફેંકવાની ના પાડી છે. મારું ઉપવન એટલે કે બગીચો તમારા માટે સદાય ખુલ્લો છે. તમારી કુદરતી ટેવ મુજબ તમે મારાથી ડરો છો તે હું જાણું છું, પણ તમને મારાથી પૂર્ણ સુરક્ષા મળેલ છે. તેમ છતાં જો તમે ઉડી જાઓ છો તો તેમાં ચોક્કસ કોઈ ક્રૂર વ્યક્તિનો હાથ હશે. કુદરતની સૌ જીવો પ્રત્યેની સમાનતાને ભૂલી જઈને તમારા પર ક્રૂરતા કરે છે તેવા લોકોથી હું પોતે પણ દુઃખી છું. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 ઉડી જતા પંખીઓને કેવો ભય સતાવતો હશે? ઉડી જતા પંખીઓને લોકોની ક્રૂરતાનો ભય સતાવતો હશે. ત્રીજો પ્રશ્ન કે તમે પંખીઓને ક્યારે ઉડાડ્યા છે? કેમ? તો મારા ઘરની અગાસીમાં આવતા કબૂતરો અગાસી ગંદી કરતા હોવાથી હું તેને ઉડાડું છું. આ સિવાય હું સોસાયટીમાં રમતો હોઉં કે ક્યાંક જતો હોઉં તો ચણતા કે બેઠેલા પંખીઓને ક્યારે ઉડાડતો નથી. ત્યારબાદ ચોથો પ્રશ્ન કે તમે પશુ પંખીઓ માટે શું શું કરો છો?
તો હું દરરોજ સવારે સોસાયટીના ચોકમાં પંખીઓને ચણ નાખું છું, તેમના માટે કુંડામાં પીવાનું પાણી રેડું છું. હું દરરોજ મારી મમ્મીએ બનાવેલી તાજી રોટલીને વાટકામાં ટુકડા કરીને દૂધ ઉમેરીને કૂતરાને ખવડાવું છું. અમે દર રવિવારે મંદિરે જઈએ ત્યારે બાજુમાં આવેલી ગૌશાળામાં જઈને પણ અમે ખવડાવીએ છીએ. હું જ્યારે મારા કાકાને ઘરે જાઉં ત્યારે તેમના ઘરે રાખેલ માછલી ઘરમાં માછલીઓને ખવડાવવું મને ખૂબ ગમે છે. ત્યારબાદ 5મો પ્રશ્ન, કુદરતે સર્જેલા બધા જીવો સમાન ગણાય? હા કે ના? શા માટે? તો હા, કુદરતે સર્જેલા બધા જીવોને ચોક્કસ સમાન ગણવા જોઈએ. કારણ કે કુદરતમાં સૂર્ય દરેકને સમાન પ્રકાશ અને ઉર્જા આપે છે. વરસાદ પણ કોઈ ભેદભાવ વિના સૌને પોતાના જળની પૂર્તિ કરે છે. પવન પણ દરેક જીવને સમાન શીતળતા પ્રદાન કરે છે. આ ઉપરાંત ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું સર્વે જીવો પ્રત્યે સમભાવયુક્ત રહું છું. હું ક્યારેય કોઈ પ્રત્યે દ્વેષ કે પક્ષપાત કરતો નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 12 છે કે આ કવિતાના રાગ પરથી ગાય વિશે 4 નવી પંક્તિઓ આપી છે. તે વાંચવાની અને કબૂતર કે માછલી કે અન્ય મનપસંદ પ્રાણી અથવા તો પક્ષી પસંદ કરી નવી કવિતા બનાવો. જેમ કે રે ઘેનવો સુખથી ચરજો, પાસવા પાન ખાજો, સાને આવી મુજથી ડરીને આથી આગી ખસો છો, પાસે જેવો ભ્રમણ કરતો મોર તેવો જ હું છું, નાના કોદી તમ ઉપર હું કાંકરી એક ફેંકું. એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ તો રે પારેવા સુખથી ચણજો, જુવાર મગ ચણજો, સાના આવા મુજથી ડરીને ઉડાઉડ કરો છો, પાસે જેવો મયુર દિસતો હુંય છું તેવો, નાના કોદી તમ ઉપર હું કાંકરીએ કઈ ફેંકું. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ની અંદર વિષય ગુજરાતીમાં 14મો જે ચેપ્ટર હતું કે રે રે પંખીડા સુખથી ચણજો, તેનું સ્વાધ્યાયના દરેક પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર કર્યું. તો મિત્રો, આવા ને આવા વિડીયો તમે જો મેળવવા માંગતા હોય તો સૌપ્રથમ તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલને પણ પ્રેસ કરી દેજો. બીજું કે તમારા અન્ય મિત્રો પણ આ સોલ્યુશન મેળવી શકે માટે આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી પણ શેર કરવાનું ભૂલતા નહીં. તો નેક્સ્ટ વિડીયોની અંદર કોઈક નવા પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.